પહેલો વરસાદ શરૂ થતાની સાથે જ વેર રોડ પર પાણી ભરાતા લોકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા છે। ત્યારે ચોક બજાર પોલીસ ઉતરી છે લોકોને પાણીથી દૂર રાખવા માટે। પીઆઈ એનજી ચૌધરી જે આપણે સીધા વાત કરીએ, સાહેબ આટલા પાણીમાં નીકળ્યા છો? હા, પાણીમાં નીકળવું પડે। વધારે પડતો વરસાદ થયો હોવાના કારણે પાણી ભરાઈ ગયા હોવાથી અમે અને અમારી ટીમ નીકળેલ છે। શું અહીંયા પરિસ્થિતિ તો પાણી વધતું જાય છે? પાણી ગટરમાં ચાલુ છે। એસએમસીની ટીમ બી આવી છે। ગટરની અંદર જ્યાં પાણી અટક્યું હોય એ પાણી નીકાળે છે, એટલે પાણીનો જાવક ચાલુ છે। સતત વરસાદના કારણે ભરાયેલું છે પાણી। લોકો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે અને લોકો બહાર આવ્યા છે। ધીરે ધીરે બધા લોકોને એમને જે છે એમના ઘરે મોકલી રહ્યા છીએ। બિલકુલ, પોલીસ લોકોને એમના ઘરે મોકલી રહ્યા છે, કારણ કે જે પ્રકારે કહી શકાય પાણીનો નિકાલની શરૂઆત થઈ છે। ડ્રેનેજના ઢાંકણા ખોલવામાં આવ્યા છે, એટલે કે પાણી જ્યારે નીકળી રહ્યું છે ત્યારે કોઈ વ્યક્તિ ના તણાઈ જાય। અને પાણીમાં જે રીતે લોકો મસ્તી કરી રહ્યા છે તેઓને પાણીથી દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા સાથે પોલીસની ટીમ છે। જોઈ શકાય છે જવાનો સતત પાણીમાં પલટી પોતાની ફરજ બજાવતા હોય છે। સુરત પોલીસ જે પ્રકારે કામ કરી રહી છે, ચોક્કસ રસ્તા પર તો કરી રહી છે, પણ જ્યાં પાણી ભરાયા છે અને પાણીમાં લોકો રમતા હોય છે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી બાજુ મહાનગરપાલિકાની ટીમો જે ડોર ટુ ડોર ગાર્બેજની સેવા છે તેઓ ટેમ્પા દ્વારા અહીંથી જે કચરો એકત્ર થાય છે તેને લઈ જવાનું કામ કરી રહી છે। સલંગ ટેમ્પા ચાલી રહ્યા છે, એટલે કે જે ડ્રેનેજોમાં જે કચરો છે ફસાયો માટે બી મહાનગરપાલિકાની ટીમો એક પછી એક પહોંચી રહી છે, એટલે કે મહાનગરપાલિકા પાણીનો નિકાલ થાય તે પ્રકારના પ્રયાસ કરી રહી છે। પણ એક વાત ચોક્કસ છે, પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ છે અને નિષ્ફળ છે એ આ પાણી ભરાયાની ઘટના પર સાબિત થાય છે। ચોક્કસ આગ લાગે ત્યારે કૂવો ખોદો સુરત મહાનગરપાલિકાની ફિતરત છે અને તે જ અત્યારે જોવા મળી રહી છે।